આજે આપણે મશીન જામ થઈ ગયું છે, તો એને કઈ રીતે ઠીક કરી શકાય તે શીખીશું. મશીનના શટરમાં દોરો ફસાઈ ગયો છે, એના માટે દોરો કઈ રીતે કાઢીશું તે બતાવીશું તમને. તમે જોઈ શકો છો દોરો ઘણો બધો અંદર ફસાઈ ગયો છે. આમ કોઈ ખાસ મોટો પ્રોબ્લેમ મશીનમાં હોતો નથી, નવું કે જૂનું મશીન. મોટા ભાગે આવી રીતે દોરો ફસાઈ જવાથી મશીન જામ થઈ જાય છે. પત્તી ખેંચી લેવાનો છે, મોટો દોરો હોય તો ધીરે ધીરે. દોરો છે તે નહીં આવે તો એના માટે આપણે એક પ્લેટ લઈશું, તેને અંદરથી તોડી નાખશું દોરાને ઘસીને, કેમ કે ઝીણો દોરો આપણા પકડથી નહીં ખેંચાય. આવી રીતે થોડી વાર ઘસી લેવું, એક સાઈડ બધો દોરો વહી જાય પછી ખેંચી લેવાનો છે. એટલો પતલો હોય છે કે એની અંદર સોય નથી જતી, એટલે તમારે બ્લેડ લેવાની છે. પકડથી ખેંચી લેવાનો છે દોરો ધીરે ધીરે કરીને. બહારથી ઓછો દેખાય પણ અંદર ઘણો બધો ફસાઈ ગયો હોય છે, એટલે જ આપણું મશીન જામ થઈ જાય છે. ધીરે કરીને બધો દોરો ખેંચી લેવાનો છે. આથી દોરો કપાઈ અને બહાર આવી જશે. સાઈડ વહી ગયો છે બધો દોરો. બાજુમાં શટરમાં ફસાવો તો એ મોટો દોરો પણ નીકળે છે. મશીન ફેરવશું એટલે કરીને બધો દોરો કાઢી લેવાનો છે. થઈ ગયું છે ફ્રી મશીન આપણું.